ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના હઠીપુરામાં પ્રગતિનો પ્રવેશનોત્સવ તેમજ કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી। તો આવો જોઈએ આ રિપોર્ટ। પ્રાથમિક શાળા હઠીપુરામાં પ્રગતિનો પ્રવેશનોત્સવ તેમજ કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી। આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે બ્રહ્માકુમારીના કોમલ દીદી દ્વારા જીવનના 3 મોતી સમજાવી બાળકોને વિકાસ માટે પ્રેરણાદાયી આશીર્વાદ વચન આપવામાં આવ્યા। અતિથિ વિશેષ શ્રી ગામના વડીલ શ્રી કોકિલાબેન ગોયલ, ખોડાભાઈ ગોયલ તેમજ સનાભાઈ ગોયલ ઉપસ્થિત રહ્યા હતા। પ્રવેશોત્સવ અંતર્ગત આંગણવાડી, બાલવાટિકા તેમજ ધોરણ 1ના સૌ બાળકોને મંચસ્થ મહાનુભાવો દ્વારા પરંપરાગત રીતે દીપ પ્રાગટ્ય, પ્રાર્થના તેમજ કંકુ તિલક કરીને ચોકલેટ તેમજ સ્લેટ દેશી હિસાબ આશીર્વાદ આપીને પ્રવેશ આપવામાં આવ્યો હતો। આ પ્રસંગે આંગણવાડીની બહેનોને એલિસાબેન એસએમસી અધ્યક્ષ નરેન્દ્રભાઈ ગોયલ તેમજ એસએમસી સભ્યો અને વાલીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। પ્રવેશોત્સવ અંતર્ગત દાતાશ્રીઓ દ્વારા સ્લેટ દેશી હિસાબ શ્રી મિતેશભાઈ પટેલ, બાળકોને વધુ હાજરીના પ્રોત્સાહન રૂપે રબર, પેન્સિલ, સંચો અને કંપાસની શ્રી દેવિકાબેન રાજપૂત તેમજ પ્રથમ નંબરે ના ઇનામ માટે જ્વેલર્સ પર્સ શ્રી નમનભાઈ શાહ તેમજ કાપડની થેલી તેમજ નંદુભાઈ પુરોહિત દ્વારા આપી બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ધોરણ 5ના વિદ્યાર્થીઓનું કાવ્યાબેન ચાવડા તેમજ હરિભાઈ ગોયલ દ્વારા કરવામાં આવ્યું હતું। ધોરણ 5ના નિધિબેન ગોયલ બેટી બચાવો તેમજ હર્ષિક હાર્દિકભાઈ ગોયલ દ્વારા પાણી બચાવો તેમજ વિશેષ સમજ આપવામાં આવી હતી। મધ્યાહન ભોજનના સંચાલક શ્રી મીનાબેન વિજયભાઈ ગોયલ દ્વારા સ્વાદિષ્ટ ભોજન જલેબી, દાળ ભાત, પૂરી, શાક જમાડવામાં આવ્યા હતા। આચાર્ય બહેન શ્રી મયુરિકા રાજપૂત દ્વારા પ્રેરક ઉદ્બોધન સાથે આશીર્વાદ આપવામાં આવ્યા હતા। તેમજ મંચસ્થ મહાનુભાવો પુસ્તક તેમજ ફ્રેગ્રન્સ બુકે આપી દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું। સ્મૃતિચિહ્ન આપવામાં આવ્યા હતા। આસિસ્ટન્ટ શિક્ષિકા બહેન શ્રી જિગીશાબેન પટેલ દ્વારા આભાર વિધિ વ્યક્ત કરવામાં આવી હતી। કાર્યક્રમના અંતે એસએમસીના અધ્યક્ષ શ્રી નરેન્દ્રભાઈ ગોયલ દ્વારા ટ્રાફિક અવેરનેસ અંતર્ગત સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા। તેમજ મહેમાનો, બાળકો, એસએમસીના ગ્રામજનો, વડીલો સૌ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું।
હંમેશા ઝીબ્રા ક્રોસિંગ પરથી રસ્તો પાર કરીશ. બાઇક કે સ્કૂટર પર બેસીશ ત્યારે હેલ્મેટ જરૂરથી પહેરીશ. ડ્રાઇવિંગ લાયસન્સ વગર